તો ગાંધીનગરના પટેલ પરિવારની અનોખી રક્ષાબંધન જોવા મળી। બહેન ભાઈને કિડનીની જીવનદાન આપ્યું છે, તો કિડની આપીને એક નવું જીવનદાન બહેને ભાઈને આપ્યું છે। ભાઈની રક્ષા માટે 4 બહેનો કિડની આપવા માટે તૈયાર છે। તો સુશીલાબેને કિરણ પટેલને કિડની આપી છે, નવજીવન આપ્યું છે। ભાઈનું દુઃખ જોઈને બહેનો કિડની આપવા માટે પણ તૈયાર થઈ ગઈ હતી। ભાઈ અને બહેનના પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધન અને દરેક વ્યક્તિઓ રક્ષાબંધનની અલગ અલગ કહાની હોય છે। એવી જ એક કહાની ગાંધીનગરમાં રહેતા આ કિરણભાઈ અને એમના પરિવારની છે। ભાઈની બંને કિડનીઓ ફેલ થઈ અને ભાઈના એ જીવન માટે, ભાઈની રક્ષા માટે 4 બહેનો તૈયાર થઈ। કિરણભાઈ સાથે જ વાત કરીશું, આખી કહાની શું છે। કિરણભાઈ, કેવી રીતે આ બહેનો તમને 4 એક જ હાકલમાં મદદરૂપ થઈ અને શું જરૂરિયાત પડી બહેનોની એવી? મારે જ્યારે રિપોર્ટ કરાયા જ્યારે 2 વર્ષ પહેલાં, ત્યારે ડૉક્ટરે એવું કીધું કે તમારી બંને કિડની ફેલ છે, તમારે ડાયાલિસિસ કરાવવું પડશે। જે ડાયાલિસિસ કરાવવું પડશે તો જ તમે જીવી શકશો। ડાયાલિસિસ નહીં કરાવો તો તમારે અંદરના ઓર્ગનને, બીજા જે હૃદય છે, ફેફસા છે, એને નુકસાન કરશે। અને ડાયાલિસિસ નહોતા કરાવતા તો પાણી ભરાતું હતું, જે પાણીના કારણે આખું શરીર મોટું ફૂલીને પેલું થઈ જાય। ચાલી ના શકીએ, દોડી ના શકીએ, ક્યાંય બહાર ના જઈ શકીએ, જોબ કરવા જવું તો જોબ કરવા ના જઈ શકીએ, એવી પરિસ્થિતિ હતી। આ પરિસ્થિતિમાં મને 4 બહેનોને એમાં સપોર્ટ કર્યો કે ભાઈને આ તકલીફ છે તો આપણે કિડની આપીએ। તો એમને 4 બહેનોને મારા પ્રત્યે લાગણી વ્યસ્ત થઈને એમને મને કિડની આપવાનું નક્કી કર્યું। એમાં 4 બહેનોએ રિપોર્ટ કઢાવ્યા। 4 બહેનો એકઠી થઈને 4એ રિપોર્ટ કઢાવ્યા। એમાં સુશીલાબેનનો જે રિપોર્ટ છે એ ડૉક્ટરે મેચ થાય છે એવું જાહેર કર્યું અને અંતમાં સુશીલાબેનને મને કિડની આપી। સુશીલાબેન, બેનને ભાઈને ટાંકણી વાગે તો પણ બેનને તરત દુઃખ થાય। આ દુઃખ ભાઈનું તમે જોયું હશે, તમારા શબ્દો શું છે? તો કાકા, ભાઈનું તો અમારું દુઃખ જોવાય એવું નહોતું, બહુ જ કાઠું હતું। તમે તરત તૈયાર થયા અને નસીબ પણ તમારા સારા હશે કે તમારા રિપોર્ટ એમની સાથે મેચ થયા। પરિવાર, તમે પરણેલા છો, સાસરીમાં રહેતા હશો, સાસરીનો પરિવાર છે, ત્યાં કોઈ અડચણ? કારણ કે સ્વાભાવિક છે કે આજની 21મી સદીમાં સાસરીમાંથી પણ ક્યાંક બૂમ પડે, ભાઈ રહેવા દો એવો। પરિવાર મોટો જ સગરે, પણ અમારા પરિવારમાં બધો એટલું ગ્રેજ્યુએટ બધો ભણેલો ગણેલો છે એટલે ખબર પડે કે આલવી જુઓ તે રિપોર્ટો કઢાઈ મમ્મી આપી દે, તમને કોઈ ચિંતા નહીં। છોકરો એમ કે છોકરાની મત કે તું સરસ કરી મમ્માને સારું થઈ ગયું। આ ભાઈ બહેનની કહાની છે। રક્ષાબંધન તો સામાન્ય રીતે રાખડી બાંધી અને પરિવાર ઉજવતું હોય છે, પરંતુ આ એક અનોખા એક સંબંધો પણ છે પરિવારના એકબીજા સાથેના, અને ખરેખર પરિવારની ભાવના શું હોય એ આ કહાની પરથી પણ સમજી શકાય છે। કેમેરામેન જયવીરસિંહ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।